તો સમાચારની શરૂઆત કરી વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવ્યા અને એરપોર્ટથી સીધા હજીરા સ્થિત આઈટી પ્લાન્ટની મુલાકાતે પણ પહોંચ્યા, જ્યાં તેમણે મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ પીએમ મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા, જ્યાંથી તેમણે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી અને ડાંગ, નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજિત ₹18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. આ મેગા પ્રોજેક્ટમાં ₹13,926 કરોડના મહત્વાકાંક્ષી કાર્યોનું લોકાર્પણ અને ₹4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.